હેર હેર શું હેર રામ રામ કાનજીભાઈ રામ રામ માંદીભાઈ ગણદાડે ખૂબ દાડે અરે આ માકરા સારિયા ઓમ કરીને નકલ્યો તો તારે ઘરે બેઠો બેઠો શું કરું તે માકરા છે થોડોક તે યાર સારિયા ને આ નહોડા નદી આડે ને ખેતરાડે જોઈએ ઓમ કરીને યાર તમે આજે આ નહોડે ગણદાડે શું કરો લે ભાઈ આ ગુડા દુખી ધીરે ધીરે આમનો તેમનો આવીને આ ખેતરાડી થઈને આ બેઠો નદીમાં પાણી જોઈ રહ્યો અને જતી રખવાડી હારકું કરે અને આ બરોડા ખાઈ બીજું ઘેરે શું કરે સબ શાંતિ 3 ટાઈમ ખાય મજા આવે ને અરડાટ કરી મીન્યુ પાકે એટલે અબ્બર તે સીધા લહેર હે ઉપર વાળા ની આપણે પહેલે બધું નહીં પાકતું ભાઈ પહેલે ખરી બાપ દાદા હતી ખેતી કરતા દેશી ખાતર રહેતું દાવડા પાકતું હવે શું પાકે આવતે જગા તો સબ બંજર થઈ ગઈ કોઈ નહીં મળે બંજર સબ ખાતર વાળું ખાઈ અબ્બર તે ભાઈ તમારે શું કહું પહેલે તો એક બાપના 100 હાથ સોરા અને સૂર્ય રહેતો તે એક વર સુધી મતલબ ધાન ખાધે તો વધી જાય ને વેસ્ટ એટલું પાકતું હતું આજે તે નાની ફેમિલી મતલબ એક સોરા સૂરી ઘેર મેં 4 મન કઈ તો બી 12 મહિના ખાય એટલું ધાન નહીં પાકતું ને આબાર નો સોરો આબાર જોવો તો તમારા મફીનો રોટો નહીં ખા ના કે આ મનને મારતા ગવાનો જ સુગે એટલે ભાઈ પહેલા તો કોને બી ડોહો મને ખાઈ જતો કોઈ પણ આબાર સોરો ખાય તો સાડો થઈ જાય એવી સ્થિતિ છે પછી પહેલા પૂરી ને બાજરીના રોટો ખાતા એક રોટો ખાતા હા કો ખાધો એવો લાગતો તો ડા ને આબાર તો નેવું ખાવા મસાલા નીકળી જાય ને સબ ખાઈને ખતમ થઈ ગઈ એટલે પણ કાશું એના ટાઈમે જાણતે આમ દેશી ખાધું શુદ્ધ ખાધું પ્યોર ખાધું પણ કાશું એમ કહે કે એના ટાઈમે ઝાડો નહીં આવતો હોય મારે અડધા ઘંટા સુધી બેસી રહેતો હોય પણ એવી એવો લાગતું હતું કે ભાઈ શરીર ને લાગતું હતું કે આ બાર પેલો નહીં ખાય નીકળી જાય એનું કારણ છે એ લાગતું નહીં કાચો ડોહો હો વર સુધી તારે જીવતા હતા ને મતલબ કોઈ બીમારી થતા કે ખાંસી આવી જતી તાવ તો પેલા ભેરવથી જતા રહેતા ડાળિયા થઈ ને 4 ચક્કર મારીને પાછા હતા મટી જતું કારે દવાખાનું નહીં દીકું હોય ના એ આબાર વાળા તો નામે વાત મેં દવાખાનું મારી જ વાત કરો મને ખાંસી આવતી હતી ઊભી નહીં રહેતી પેલી આપણી વાવ હોય પેલી આપણે આ ફલાણાભાઈ વાળી જે વાવ હે કે માથે જે ગરગડી આવે એને વાવે લઈ જાય પેલી આપણે દાણી લઈ જાય રાત્રે હીકીને વેલો લઈ જાય મને 4 ચક્કર મારા હાથ એને હોડે દાણી ખવાડી તો મારે ખાંસી જતી રહી હવે કોઈ નહીં કોક તે હે એટલે ખાંસી જતી રહી ને આબાર વાળા તે ફરવો ખાસ તો દવાખાને હેડો દવાઈ કરાવી પૂરું શરીર દવા વાળું થઈ ગયું એને પણ ભાઈ આવી બીમારી એવી આવી ગઈ પહેલે ટાઈમે શું બીમારી હતી કોઈ નહીં હતું આબાર તે જતે આમ દુખાવો થાય કે દુખતે આમ મતલબ પગે હો કે શરીરમાં સડી જાય એટલી મોટી બીમારી છે એને પતું એને પડતું હોય ડાક્ટર તકા ગાડા થઈ જાય શું બીમારી છે ડાક્ટર તકા ગાડા પણ ખાવામાં હવામાં કે બદલાવ આવી જ જો ઘણો એટલે મનકસ બદલાજુ મનક બદલાણું મોસમ બદલાણા ખાવું પીવું બોલી ચાલી હર ચીજ બદલાઈ સબ બદલાજુ અબ્બા નાનો છોરો તમારા મોટાની કદર નહીં કરે અરે યાર એમ કહું આટલો સુરો હે આજે આપણે હાથે ભણી લો માસ્ટર આદમી બને કે માસ્ટર બને એના આદમીને તમારે ઉંમરવાળો આદમી એમ કે માણસા કરીને જે ગુરુ કરે ને આજે ઉંમરવાળો ડોહો હે ને આટલું સુરું હે તો એમ કે એટલે આબાર તો પાછું મેં નોકરી કરે પૈસાવાળો એમ કે સાબ ને ઉંમર કરી લો અનુભવી ડોહો હે એને બદલે સોરું એવી સ્થિતિ હે ભાઈ સારું વાત કોઈ ઇજ્જત નહીં કરતો મોટો હાથે બોલવો કોઈ ના આબાર ઇજ્જત નામની ચીજ જ નહીં રહી ના એ કોને કહેવા જાય તો હામો એના આમ આવે આબારની વાત જ અલગ ભાઈ આબારનો સમય બી અલગ હે ને આબારની જે આ જનરેશન હે નવી એ બી કે અલગ રસ્તામાં તો ભટકી રહી હવે અમારે પહેલા અમારે ઉટલી સૂર્ય પંડાવી પણ અમે વડાળું કરતા એ જ થતો ને હવે અમારે એક સૂરી છે એને અમારે વડાળું કરવું છે અચ્છા આબારના જે આ સબ દીકીને મને એમ લાગે કે કાશું આવે ને તો તમારે આ સૂરે રાઈડર નકળી જે ને કરે અમારે સૂર્ય એવી છે હવે હું કેવું પણ હવે વડાળો એ તો એને જોવો એમ કહે પણ મને એમ લાગવું કે ભાઈ ખરા દિન પૂછું કે વડાળો કરું તે ઠીક રે ગાર્ડન હિસાબ નો જોવે તો તમે મળી જ જશે આ તમને કહું કે વોર હોય બઢિયા ત્યાં મને કહેજો ગાડીમાં તો બેહાડી પછી હમ એમ કરે આવો કે ઓમ કરે આબાર ઈસ્ત નહીં ફાવતો નામ ને મોટા ટાઈમ ફોન સુધી વાળ એમ કે લાંબા સ્થળ સુધી ગાડીએ 2-2 લાખની સુધી ચશ્મા પહેરીને રોડમાં ભમ કરીને દોડાવવા વાળા એવા વોર સુધી એવો તે નહીં જુકે મારું કાંચું એવો વોર ને શું કરવું અમારે વ્યવસ્થિત જુગે આપણે હાથે એવા વાળ લાંબા કરી લઈને કી જાય વાદી એવા
આજે હેત તો ગામમાં આવસ તો લોક થઈ ગઈ, આવીશ તો જનરેશન થઈ ગઈ. તમે હવે પણ હું શું કરું, તમે કાંતિભાઈ તમે કહો, હું પરેશાન હું એમ થાય કે હવે આબાર આવસ મળે સબ સુરું, હવે પહેલા વાળા સબ મળતું નહીં. આબાર શું કરું, સુરી કુંવારી રે એવું થાય ફેરી. માનજીભાઈ પહેલે તે વઢાળી રહેતો, 2 વાતે આણવડે ને પેલાવડે કરીને હગો જમાવતો, હગો જમાવીને 5 આદમી આવે ને 5 આદમી આમ કરી ને તમારે એમ કે મને પંડી જતું ઉમસ થાકતું ને પહેલે રકમેનું કે ક્ષેત્રબોદરનું કે તમારે આમ વધારે કોઈ માથાકૂટ નહીં રહેતી. આબાર તમારે કાંકીએ બાગજે જેમ રકમે માંગે એમ જુદી ને ભણી લીધું હે કે અનપડું હે નેકલેસ જુગે. હાલાંકि રકમે ભાઈ બૈરાનું એક શ્રંગાર હે ને એક પેલું હે, પણ હવે આના સમયમાં મતલબ એ ચીજે લાગતી ઘણું કાઢું. એનું કારણ હે કેમ કે આજે સોરું આપણે કમ ઉંમરે પંડાવી રહ્યા છે. જેમ કે હવે તમે હગાઈની વાત કરો, કાલે ઉઠીને અમે પંડાવીએ દમ, પણ એ સોરું આજે 300 રૂપિયાની દાડી નહીં કરી શકતું હોય. તો કમાવાની એની ખબર નહીં પડતી હોય. દોસ્ત સાથે રખડવું ને ફરવું નક્કો દડો ને ભણવું હણવું કોઈ હે નહીં. કાલે ઉઠીને અમે પંડાવી આલો ને પંડાબા ફૂટી પછી ભાઈ કમાવાની વાત આવે, રિશ્તેદારીની બાબાની વાત આવે, જિમ્મેદારીની બાબાની વાત આવે, તળા પછી ખર્ચી કરેગા. કેમ કે એને પાસે કોઈ ચીજનો અનુભવ હે નહીં. દાદાની મોટદાદાની બાપની આઈની છે ને વાત સાંભળે નહીં, તો અનુભવ વગર પછી એની જિંદગીની શરૂઆત ખર્ચી કરે. ઈ જ કેવું થાય મારે. હવે આનંદ હું થા ગાય માં નમ કરે ને હવે સૂર્ય અમારે એવી છે દોત આબાર આ નવી ઉસર મેં આ સબ કરી એવી છે, પણ આબાર એને જોઈ લે. પહેલે આપણે 5 આદમી જતા ને કારે લાડી વરા સામાન્ય જોતો, આપણે 5 આદમી કરતા ખરો. હવે દેખવા નહીં જતા આમાં તમે પણ તેનાડે મોડું જોતો ને આબાર તે પહેલા હા ભેગા થઈ આવે ને આ કરી આવે ને આને જ પણ નું આવે તે વાત કરે છે યાર. આમને એટલે ભાઈ પહેલે એમ કે આમાં તમે મોડું નહીં જોવે તો ભાઈ પંડીના અવસર પછી જોવે તો, પણ આવે તે પહેલે મોડું જોવે ને તે દાડે પંડીને પાછા આવે તે દાડે હાવ ને હાયરો મોડું જોવે. એવી સ્થિતિ ખરો તમારી વાત કરી છે, પણ હવે આમ વાત છે અમારે તે હરતી કરું. મને કોઈ ખબર પડી નહીં રહ્યો ને સૂર્ય અમારે ઉતાવળ કરે છે. ભાઈ અમારે તો મેં થોડો 300 રૂપિયા તો 300 રૂપિયા, પણ કેમ કે મહેનત કરે, જિમ્મેદાર બને ને કોઈક જીવનની શીખ લે તો પછી અમને ખબર પડે કે ભાઈ આ પન્નાબા લાયક એમ તો પન્નાવો નહીં તો પછી તમે આપણે દોસ્તી છે આપણો જે પહેલો વાળો છે એ સબ ફેર તમે મને એમ કે બુહો કે ભાઈ તમે આ કેવું હગું કરી આલજો મારે તો કાઢું ખરું છે. પણ તમારી વાત ખરી કાંતિભાઈ, તમને એમ કહું ફેરી આ સુરત આવે આ વેહા દારૂ પીવી ના ને હવે ખાય મસાલા ને હસાલા ને પછી કોઈ કામ કરે નહીં, ફરતા એડે ગાડીએ લઈને ફરતા એડે પછી એને પંડાવી દે ને પછી એને જિંદગી ખતમ એમ. અડધે જાતે જાતે એને પૂરી ઉંમરે નહીં કરે અને મરી જાય ને પેલી બૈરી વિધવા થાય. ભાઈ પહેલે તો તમારે એમ કે મનક આ હું દોડીને ઠેઠ હેડીને મનક મતલબ હગવાલા મેં મામાને ઘરે જતો રહેતો હતો. આજે તમારે આગવા જવું હોય તો ગાડી લઈને જાય, દૂધ લેવા જવું હોય તો ગાડી લઈને જાય. આટલે ને આટલે હેડા જ થાકી ગઈ તમારે. થાકી બરોબર. ને પહેલા વાળા બળદ ને બળદ વગર બીમાર પડીએ હો વર્ષની ઉંમર કરી ને હવે તો ઉંમરે કમ થઈ ગઈ ને કયા મનક ને અટેક આવે કે કયું મનક કવડા મરે કોઈ આવી સ્થિતિ આવી. હવે હો વર જીબાવાળી દાડા તે જા અબ્બાર તે મારે દેખતે એવું કોઈ થયું નહીં કે આ હો વર ઉંમર કરીને મર્યો હું ના. અબ્બાર તે પસા 60-70 મેં નવડી નાખે ને અબ્બાર ને જે સુરે એ તો તમારા પસાનો મહેશ મરી જઈ એને કોઈ ગાડજે દોડાવે છે. આબાર વાળા તેમ જાણે અમારે તે ડોહું થવું જ નહીં. જે હે યાદ જવાની હે આવા નવા સર એમ આવા નવા સર એમ ડોહા તઈ તો ખબર પડે ને. હવે ડોહા છા નહીં એટલે અમે ફંગા ને એમ જાણી એટલે હું એ સમજી છે પાછા એટલે કેમ જાણતા હોય ભાઈ વાહીની ઉંમર કટી ગઈ અમારી ઉંમર જ ને આવે એમ જાણતા હોય તો એમ કરી મજા કરતા હોય તો. પણ એ અબ્બાર ના તો એમ સમજી કે ઠેબેર લાગે તો અમને કોઈ ન થા પણ પાણો ભાગી જાય એમ. અરે ભાઈ એક ડોહો એવો હતો વાટે સામાન લેવા તો દુકાને વાટે જતો હતો ને આદમી ઠુકેર લાગી. તો એના આદમીની એટલી રીસડી કે એ પાણો કાઢવા બદલે પૂરો દાડો કાઢી નાખ્યો. ભલે સામાન લેવા નહીં જો નહીં નગળો તેના પાણાને બસકું ભરી ઠોપેર લાગી. બસકું ભરીને એના પાણાને કાઢ્યો વાટ લાગી. એટલે ઠોપેર વાળી વાત તો હું ખરું. એટલે હવે ના આમ સોરા હે ને અમારા બાઈ પન્નાબી હે ને હવે હરતે કરવો આ તો સબ લો પન્નાવી ચાલો બરોબર. તમે અમારે ઘેર આવો અમે તમારે ઘેર આવો.
આપણે જે સંસ્કાર છે રીત છે પરંપરા છે એના અનુસાર અગર આપણે કરો 5 ભાઈ ભેળા બેહીને હગો ને સોરો બી કમાતો થઈ જાય ને આપણે સુરી બી ઘેર સાંભળે ઘેરનું કામ કરે એવું જુગે આઈ બાપને દુઃખ ને દે ને કામને મદદ કરે ને ઘેરમાં એવી જુગે હવે તમે વઢાળી હો ને તમે મતલબ હગાની વાત કરો એટલે તમારા માટે ભરતો ખરો કે મને કાદરો શું કહે અમારે સોરો તો બઢિયા હે પણ આ કવળા હમ હમ મેં કરી નાખ્યો કે એને જરાક લતરી પડે એ કાટો પડે છે. તમારે બાઈક કેવી છે આને ભાદકડે બી હે તતે બાઈ તે તમે જાણો તો તમારે ભૂમ ભૂમ વાળો તમારે બાઈ ફમ ફમ વાળી આમ કરીને કે ને આમને આ કોલેજ ઝૂમ કરીને કે જઈને આવે એ બાઈ અમારે પણ અમારે વોરે જોવા અમારે મોજ હોય ખરો એમ છે પણ મો માન્યો નહીં ના મારે એ તમે જોઈએ એ નહીં કરવું હોય કાલ ક્લાસ સુધી દુઃખ આવે તમે શું કરો કે તમે ઈ ગણ મારા સામે એવા આવ્યા કે મનક કામ કરે એવો હે જિમ્મેદારી નિભાવે એવો હે 200-500 રૂપિયા દાડે કમાય તો તે વાહે ધણીવરને લડાવવાનું નહીં થાય કે કોઈ વાતનો મતલબ દિક્કત નહીં આવે ને ઘણા ઠગડા હું થાય પાછું કમાતો નહીં હોય છોરો તો એને પછી પણનાવી આલે ને પછી કામ કરવાની ખબર પડે નહીં બહાર જવાનું ગમ પડે નહીં કામ આવડે નહીં તળા લાસ્ટ તમે રકમે તકાશ ગણને મેન દઈ ને કરજો પછી એની રકમન માટે ઉતારી ને કરજું ઉતરે નહીં પછી એટલા રકમ વિશે હેતો કરજું નહીં ઉતરી જાય વર પણ પગ લાડી પણ નાની વાત હે નહીં ઉતરે પછી બહાર જવું પડે ને પછી એકબીજાનો મય ઝઘડો પડે ધીરે ધીરે પછી એ કહેતા તલાક સુધી જતું રહે ને કે બાઈ એમ કે પાછી આવીને બેસી જાય તો અબાર કમ ઉંમર में पढ़ने खरा कम उम्र में कम दाड़ा हाथे રહે ખરા ને કમ ટાઈમની રિશ્તો બી તોડી નાખે એવી સ્થિતિ છે એટલે ભાઈ કે બી હગો કરો તો વોર આપણે કમાવું જુગે ને બાઈ આપણે કામ કરે જુગે તો પછી મોરી વાત થાય ખરું કાંતિભાઈ પણ આ અબ્બાને જે સુરે હે કે હવે તમને એક વાત કરું વાત કરતે કરતે વાત નકળી એમ લાગે કે આમે સબ કરી નાખે અને ડોહાની કોઈ જરૂરત નહીં આમે જ કરી લો સબ એમ ઉમના મોહે તે ડોહા હોય ને ગમે તો તમે બેસજો તમને ખબર નહીં પણ આમે બોર પન્નાવી લઈએ આમાં કોને પન્નાવતા આવે સજ્જા તૈયાર થઈને મોરે બોર લઈને જતા રહ્યા બે મોરે જઈને પહેલા તો ગાર્ડન જાન જતી બે મોરે જઈને બેઠા ને પછી બે મોરે ખરા ડોહા હોય એણે કીધું આમને લાડી તો અમે તમને પન્નાવીએલો પણ આમને આમલીન પાનની બાસ બનાવીને આલો તો ઓહો સોરને કીધું ખાખરાની પાનન તો સાંભળીએ પણ આમલીની પાનની બાસ બનાવીને આલો તો અમે તમને લાડી પન્નાવીએલા હવે હરતી આવડે નહીં આમલીની પાનની બાસ બને ખરી નહીં બને તમારે વાત હરતી વાળવી આવે એને આવડે એટલે ડોહાને મેરે કાઢી દીધો તો તમને નહીં આવડે અમે પન્નાવી દઈએ હવે તમારે કીધું તમે એકાદો આદમી ગાડી લઈ જો ને પેલા ને લાવ્યો ડોકરાની આમ વાત હે હરતી કરવું તારે આ લાડી પન્નાવી લે તમારે ડોકરાએ કીધું ઓ બે કે તમે આમને સાંડીમ કરીને પાણી પો અમે પન્નાવી અમે આમને સાંડીમ કરીને પાણી પો તો અમે બાજ બનાવી લે સાંડીમ કરીને પાણી પાવા ખરું હું વાત वो तो मोरे થાય કે પેલા ઉતાવળ જાય અમે કરીને કામ કરીને આ પર નવાઈ જતો રહીએ કી થઈ જાય હું મોરે ઉમ કરી દીધું તો વાત વાળો આદમી તો જુગે કે એટલે ભાઈ આપણે આગળ ડોહાની જરૂરત પડે પણ આબાર વાળો સોરો એમ કહે કે તમારે કોઈ જરૂરત નહીં અમે કરી લો સબ એમ કહી એ ભાઈ આમે જેમ કરતા હતા ડોહા એમ આબાર વાળો બધી ને થાય ઈ કેવો થાય આમ કોઈ કરીને કામ લાગે ઠીક है कांतिभाई तारे તમે 5 આદમી લઈને તમે આવજો કે રે જે હોય આપણે વાત કરીએ તમે જારે તમને દાડે તમને ટાઈમ મળે ત્યારે તમે આવી જજો એક કરો આપણે જો એ વાત કરી નાખે આપણે ફોન હોન તો મળે નહીં તમે દોડતા આવી જજો ફોન તો નહીં પણ દોડતો હું આવી જઈ કે પેલા રજનીભાઈ સાથે વિચાર કરાવી હા કરાવી દેજો હું તમે તે પેલી સુરીને કહે કે ફોન લગાવે એમ કહે હું અમારે પેલું થોડું કાલનું જીવે કોનાને કે બમ બમ કરે તો એને હમીસાર કરાવું હા એને તમે એવું કહેજો ને સુરીને અમે કહો તમે આવજો એક ખરો આપણે જે હોય વાત કરે ને સુરીને સુરાને સમજાડો જે હોય કરે ઠીક है भाई वेवण ते हैं कहावते हैं के वेवण हफ्ते ना भाई अपने सब आई रहे थे सब हिकाड़ा तो हमें कोई गलत नहीं मानता हो ना ना कोई તમારી કેવી ખરી આઈ નો ઘણો ફરક પડે અમારે ઈ પેલી ની હે એટલે આમને ખબર હે ભાઈ ના ખરો બાકી બીજું તમે કોઈ ના ના કોઈ ને આઈ નો ઘણો ફરક પડે સુરી કેવી જાય આઈ તો જાણે ને આઈ રહી सब हिकाड़े પણ આજકાલ हिकाड़े પાછો આ વાત કરતે ને આ ડોહા ને હું કરવું હે એના આઈ નેમ પણ આઈ રે સુરી નહીં કાઢે ભાઈ हिकाड़े आई हिकाड़े ने सोरा ने बाप हिकाड़े એમ सब જણાવે ના બાપ ભાઈ સોરન તે દેખતા મેં કઈ જાતા એને બાપ બદમાશ તો એટલે આ બદમાશ છે અરે એટલે એને તો ખબર પડી જાય એટલે
જતી કે કાળા રોટા હરકું તમે કરજો તારે અમે આવા 5 જણા સારું કાળા રોટા બનાવી દે કેમ કે આવે એટલે સીટી આપું માર દાદા કને તો ફેર ભાઈ ભૂગે લાગે ને હવે ડોહો કને કેટલા દુખ ના ના ખરો કાળા રોટા ને આપણે કરી દઉં વ્યવસ્થા ને તમે આવી જજો એક ફરો ખરું ને જોઈ લેજો ઠીક છે ને મારે હું બાકરો જતો રહીએ પેલો વડે તો હું જતો રહો આવે ને તમે મળજો ખેતરાવાડે મળતા ને ઘેર આવજો એક ફરો ઠીક છે ખરું ખરું મારે બાકરો જતો રહીએ માંદીભાઈ રામ રામ જય ગુરુ